ફઈબા એક વખત ઘરાણી ગયા હતા. એમના ભાઈ હતા, થોડા માંદા પડ્યા એટલે સમાચાર આવ્યો કે તરત તમે અહીંયા આવો. ઘરાણીથી ગાડું જોડી રવાના થયા. બીજે દિવસે સવારે ધાવડા ગામ છે ત્યાં આવે. ધાવડા ગામમાં ત્યાં નાહી ધોઈ પૂજા પાઠ બધું કરી લીધું. ત્યાં એવું બન્યું કે જે ગાડું લઈ આવ્યા હતા એમનો એક બળદને કારોવા અને જેમાં તે હાર્ટ એટેક કહીને આપે તેમ એક બળદને હાર્ટ એટેક થઈ ગયો, પડી ગયો, મરી ગયો. હવે શું કરવું? ત્યારે હવે અહીંયાથી છઠ રામપર જવું. હવે જેવું તેવું ગાડું જેવા તેવા બળદ હોય તો ચાલી ન શકે. એટલે ગામનો જે મુખી હતો એમના બળદની સારી જોડ હતી. ગાડું લઈ આવ્યા, સામાન બધો ગાડામાં ભરી દીધો. પછી જવાની તૈયારી કરે છે. ત્યાં જે ઘરાણીવાળા ભાઈની જે ગાડું હતું, એક છોકરો જુવાની હતો 17-18 વર્ષનો, એટલે ગાડું લઈને આવ્યો હતો. પછી એ ગાડું છોકરો રડવા લાગ્યો, માં તમે તો જાઓ છો પણ હવે એક બળદ ગાડું લઈને હવે મારે પહોંચવું કેમ? રડવા લાગ્યો. બધા માણસો પણ એમ કે વિચારવા લાગે કે હવે આનું કરવું શું? વાત સાચી છે એમ, એક બળદથી ગાડું ચાલે નહીં. ફઈબાએ પોતા પાસે પાણી હતું, લોટા, પહેલા લોટા રાખતા ભેગા, દોરી લોટો ભેગા હોય, નાવા ધોવામાં કામ આવે, એમાં પાણી લઈ અને બળદ ઉપર છાંટ્યું અને જેવી લત મારે ને તે બળદ ઊભો થઈ ગયો. આમાં આવો સમય ચાલતો હતો ત્યાં કેટલા માણસો ભેગા થઈ ગયા. આજુબાજુ દેવપર ગામ છે, બાજુમાં ધાવડા ગામ છે, બધા ભેગા થઈ ગયા. માણસો વિચારે છે આ શું? ત્યારે ગામનો મુખી હતો, ખીચામાંથી 10 રૂપિયા કાઢી અને ધનભાઈ ભાઈને પગે લાગ્યો. તમે તો સાક્ષાત જગદંબા છો કે આવું કામ, કે આ મરી ગયો બળદ, કલાક થઈ ગઈ મરેલો પડ્યો છે, એ જીવતો થયો. આ શક્તિ કોની હતી? તો કે ભગવાનના ભજન. બળદ ચળ થયો. પછી જે ગાડું લીધું હતું એ બદલાવીને જે ઘરાણીવાળાનું ગાડું આવતું ને મરેલો બળદ, એને છે રામપર લઈ ગયા અને એની બળદથી પાછું ઘરાણી પહોંચી ગયો. કે આવી જે ફઈબામાં શક્તિ હતી તે શની હતી? તો કે ભજનની. તેમ બહેનો જો ફઈબાની વાત સાંભળે અને પોતે પણ ભજન કરી અને પોતાનું જીવન ખૂબ ધન્ય ભાગ્યશાળી બનાવે અને આવા ને આવા ભગવાનને વિશે નિષ્ઠા ભક્તિ રાખી અને ખૂબ બળ પામે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી વિરમું છું. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.